જય દ્વારકાધીશ મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગોવિંદ આહિર વ્લોગની અંદર. અને આજે એક નવા વિડીયો સાથે આપણે બીજા એક વિડીયોમાં આવી ગયા હઈ. કેમ કે ઘણા મિત્રોના ડીએમ આવતા હતા, કોમેન્ટો આવતી હતી, ગોવિંદભાઈ તમે કેમ કે વિડીયો નથી નાખતા યુટ્યુબમાં. ભાઈ મારા વ્લોગિંગ વિડીયો હમણાં બંધ છે. એનું કારણ છે કે હમણાં મારે બહુ જાજુ કામ આવી ગયું છે અને હું થોડાક કામમાં બિઝી હોઉં. કેમ કે આડવરું જવાનું હોય, ખેતીનું કામ, નોકરીનું કામ, એટલે બહુ જાજા કામ આવી ગયા છે મિત્રો. એટલે હમણાં છે ને વ્લોગિંગનો તો ટાઈમ જ નથી મળ્યો. અને હવે આપણે ટૂંક સમયમાં વ્લોગિંગ ચાલુય કરવાના હઈ, ડેઈલી વ્લોગિંગ કરવાના હઈ અને બધા મિત્રોને ખૂબ મજા કરાવવાના હઈ. અને હવે જરીક છે ને વ્લોગિંગ તો ચાલુ કરવું, પણ મને એવું લાગે છે કે વ્લોગિંગ કરતાં કંઈક નવી કોમેડી વિડીયો ચાલુ કરી તો એમાં છે ને પબ્લિકને મજા આવી અને મને કોમેડી વિડીયો બનાવવાની થોડીક વધુ જ મજા આવી. એટલે હવે આપણે છે ને કંઈક વિચારી હઈ થોડાક ટાઈમમાં કાં તો નવા કોમેડી વિડીયો આવશે આપણે આ યુટ્યુબ ચેનલની અંદર, અને કાં વ્લોગિંગનું ચાલુ રાખશું. એ તમે જ કોમેન્ટ કરજો કે હું શું કરું, વ્લોગિંગનું ચાલુ રાખું કે આ ચેનલની અંદર કોમેડી વિડીયો બનાવું. કોમેડી વિડીયોમાં તમને મજા જ આવવાની છે ભાઈ, મોલ જલસા કરાવી દેવાનો હું, ઘટે નહીં એમ. તો આજ આપણે છે ને આ વિડીયો વ્લોગે નથી અને કાંઈ નથી, ખાલી વિડીયો છે. ઘણા મિત્રોની કોમેન્ટ મને આવતી હતી કે ગોવિંદભાઈ કે તમે એડિટિંગ કઈ એપમાં કરો. તો ભાઈ બધે કરતાં મારું એડિટિંગ હાવ સિમ્પલ હોય છે. કેમ કે બીજા બધા ક્રિએટરના એડિટિંગ બહુ હાઈ એડિટિંગ હોય છે ને મારું એડિટિંગ એકદમ દેશી, સિમ્પલ ને સાદું હોય છે. હું એડિટિંગ પહેલાં કરતો કાઇનમાસ્ટરમાં, પછી કરતો VN પાવરમાં, પણ હવે મને એમાં નથી ફાવતું એટલે હું અત્યારે VN એડિટરમાં કરું છું. અને સોરી VN પાવર નહીં, પાવર ડાયરેક્ટરમાં કરતો. અત્યારે હું VN એડિટરમાં કરું. એમાં બહુ સરસ મજા આવે છે એડિટિંગ કરવાની અને ખરેખર હાવ એકદમ ઇઝી છે, કંઈ છે નહીં ભાઈ એમાં. અને હું એક દી ડેમો વિડીયો બનાવી નાખી, તમને લાઈવ કેવી રીતના એડિટિંગ કરવું ને હું તમને શીખવાડી દઈ. બાકી કાંઈ છે નહીં, હાવ એકદમ ઇઝી છે ભાઈ, કોઈ વસ્તુ જ નથી VN એડિટરમાં. વિડીયો એડિટિંગ કરવો એકદમ ઇઝી છે, બાકી કાંઈ છે નહીં એમાં. અને એ હું બીજું બધું મિત્રો, અને બીજા એક મિત્રની એવી કોમેન્ટ હતી કે ભાઈ તમે કેરીઓનું ફાર્મ બનાવ્યું છે તો શું તમારે કેરીઓ વેચવાની છે? ના ભાઈ, હજી કેરીઓ વેચવાનું કંઈ નક્કી નથી કર્યું કે વેચવી કે શું કરવું એ. એટલે હજી આપણે કંઈ વેચવા બેચવાની છે નહીં. જ્યારે વેચવાનું ને એવું કંઈ થાય તો જાહેરાત કરશું આપણે, ફાઇનલ છે. અને બીજા એક 6-7 નહીં પણ બહુ ઝાઝા મિત્રોની મને કોમેન્ટ હતી. અને હમણાં મારો તાજેતરમાં બર્થડે ગયો તો, મારા ઘણા બધા મિત્રોએ મને બર્થડે વિશ કર્યો. એ માટે હું દિલથી આભારી છું તમારો. કેમ કે હું છે ને તમારા ડીએમનો રિપ્લે નથી આપી શક્યો, એના માટે સોરી, મને માફ કરશો. અને ઘણા મિત્રોની કોમેન્ટ મને એવી હતી કે તમે સોશિયલ મીડિયામાંથી કેટલો કમાવો, તમારા લગ્ન થઈ ગયા કે નહીં, તમે સોશિયલ મીડિયાની શરૂઆત ક્યાંથી કરી, તમે રહ્યો ક્યાં, તમારું ગામ ક્યું. મિત્રો ઘણા બધા મિત્રોના આવા છે ને ક્વેશ્ચન હતા. તો એ વિડીયો Q&A વિડીયો હું નેક્સ્ટ વિડીયો જે હવે નાખવાનો હોઉં ને યુટ્યુબમાં એમાં બનાવી અને તમારા પ્રશ્નનો બધાનો જવાબ એમાં હું આપી દેવાનો હોઉં. તો આ વિડીયોની અંદર તમને જે ગમતો હોય એ પ્રશ્નની કોમેન્ટ કરી દો, એ પ્રશ્ન મને પૂછી લ્યો. એ પ્રશ્ન અને નામ સહિત આવનારા વિડીયોમાં આપણે એ ભાઈનું નામ લઈ અને કાયદેસર એના માટે આપણે આપણો સવાલનો જવાબ આપવાના હોય. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ ને જય બજરંગબલી.